અરે ઓછું નાક પણ અસલી નાક. MDH કાશ્મીરી લાલ મરચાની પાવડર. અન્ય મહત્વના સમાચાર પર નજર કરીએ તો પીએમ મોદીના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ. બેચરાજીમાં મારુતિ સુઝુકીના પ્લાન્ટની મુલાકાત લેશે. થોડી વારમાં પીએમ મોદી બેચરાજી પહોંચશે. ગઈકાલે રાજભવન ખાતે બેઠક કરી હતી પીએમએ. સીએમ ભૂપેન્દ્ર પટેલ ઉપરાંત પ્રદેશ ભાજપ પ્રમુખ CR પાટીલ સાથે પણ બેઠક કરી. પીએમ મોદી સાથે CR પાટીલે 1.5 કલાક બેઠક કરી. ભાજપના સંગઠનાત્મક કાર્યક્રમ અને સંગઠન સંરચના સહિતની બાબતો પર ચર્ચા. તો સંપૂર્ણ વિગતે વાત કરવા માટે અમારા પોલિટિકલ એડિટર કિંજલ મિશ્રા જોડાઈ ગયા છે. કિંજલ, પીએમ દ્વારા જે બેઠક કરવામાં આવી તેમાં CR પાટીલ સાથે પણ 1.5 કલાકની બેઠક થઈ છે. આ 1.5 કલાકની બેઠકમાં કયા મુદ્દાઓ ચર્ચાયા છે? કિંજલ. હિના, દેખો, જે એક રાજકીય ઘટનાક્રમ હોય છે તેમાં હંમેશા એક પછી એક જ્યારે કડીઓ મળતી હોય છે ત્યારે એક ચોક્કસ જે નિર્ણય હોય છે તે જોવા મળતો હોય છે. આપ જુઓ કે ગુજરાતમાં વડાપ્રધાનની મુલાકાત પહેલાં દિલ્હી ખાતે બેઠકોનો દોર થયો હતો. તે વખતે પણ ભૂપેન્દ્ર પટેલ એક વખત દિલ્હી ગયા હતા અને કે જ્યાં એવું માનવામાં આવી રહ્યું છે કે મંત્રીમંડળના વિસ્તરણને લઈને ચર્ચા થઈ હશે અને એક જે રિપોર્ટ કાર્ડ હંમેશા જે લેવામાં આવતું હોય છે કેન્દ્રીય નેતૃત્વ દ્વારા તે લેવાયું હશે. સંગઠનની અંદર પ્રદેશ પ્રમુખના નામોને લઈને પણ છેલ્લા કેટલા સમયથી મંથન છે તે ચાલી રહ્યું છે. જે રીતે CR પાટીલ દ્વારા હિન્ટ પણ આપવામાં આવી હતી ગઈકાલે તેમના સંબોધનમાં કે નજીકના ભવિષ્યમાં 2 વખતે મળવાનું થશે. સ્વાભાવિક છે કે પ્રદેશ પ્રમુખ અને મંત્રીમંડળનું વિસ્તરણ આ બંને બાબતો ઉપર જે નિર્ણય છે તે લેવાઈ ચૂક્યો છે ને પરામર્શનો દોર છે તે ચાલી રહ્યો છે. ગઈકાલે જ્યારે મુખ્યપ્રધાન સાથે બેઠક થઈ તેને ત્યારે સરકારના જે મહત્વાકાંક્ષી પ્રોજેક્ટો હતા તેની પણ ચર્ચા થઈ. ત્યારબાદ તેવું સૂત્રો જણાવી રહ્યા છે કે મુખ્યપ્રધાન અને વડાપ્રધાન વચ્ચે અલગથી પણ એક બેઠક હતી, એ યોજાઈ હતી. તો સ્વાભાવિક છે કે એ બેઠક એ પોલિટિકલ બેઠક છે તે હોવી જોઈએ કે જેની અંદર મંત્રીમંડળને લઈને ફરી એકવાર ચર્ચા છે તે થઈ હોવી જોઈએ. સંગઠન પ્રમુખના નામને લઈને જે ચર્ચા છે તે થઈ હોવી જોઈએ. તેની સાથે જો આજની વાત કરવામાં આવે, ઘટનાક્રમ મહત્વનો એટલે પણ છે કે ગઈકાલે વડાપ્રધાનની મુખ્યપ્રધાન સાથેની બેઠક બાદ આજે વહેલી સવારે 8 વાગ્યાથી ભાજપના પ્રદેશ પ્રમુખ CR પાટીલ એ રાજભવન ખાતે હતા અને લગભગ 1.5 કલાક જેટલો સમય છે એ સમય લેવામાં આવ્યો હતો. જેમ ગુજરાતમાં વાત કરવામાં આવે તો સેવા પખવાડિયાની જાહેરાત છે તે ભાજપ દ્વારા કરવામાં આવી છે કે જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના જન્મદિવસથી 2 ઓક્ટોબર એટલે કે મહાત્મા ગાંધીના જન્મદિવસ સુધીના સેવા પખવાડિયાના અલગ અલગ કાર્યક્રમો છે તે તૈયાર કરવામાં આવ્યા છે. તેની સાથે જો વાત કરવામાં આવે તો આગામી સમયની અંદર કોર્પોરેશનની ચૂંટણીઓ છે ડિસેમ્બરમાં આવી રહી છે. સંગઠનના પ્રદેશ પ્રમુખથી માંડી અને સંગઠનના અલગ અલગ માળખા તેની સાથે જ અલગ અલગ જે વિષયો છે તેની પર ચર્ચા થઈ હોવાનું માનવામાં આવી રહ્યું છે. એટલે કે વડાપ્રધાનની મુખ્યપ્રધાન સાથેની બેઠક અને ત્યારબાદ ભાજપના પ્રદેશ પ્રમુખ CR પાટીલ સાથેની બેઠક એ સ્પષ્ટ સૂચવી રહી છે કે લગભગ ઓગસ્ટના અંત સુધીમાં સરકાર અને સંગઠનના જે ફેરફાર છે તે જોવા મળી શકે છે. બિલકુલ, આભાર કિંજલ તમામ મહત્વની જાણકારી બદલ. તો પીએમ મોદી સાથે CR પાટીલે 1.5 કલાક બેઠક કરી. ભાજપના સંગઠન સંરચના સહિતની બાબતો પર ચર્ચા કરવામાં આવી. MDH ચણા મસાલા. હવે છોલા હોય કે ચોળા, સફેદ ચણા હોય કે કાળા ચણા, બધું મજેદાર બનશે. MDH